વચનામૃત પત્રાંક 332 મુંબઈ ફાગણ સુદ ચોથ બુદ્ધ 1948। આ પત્ર અંબાલાલ ભાઈ ઉપર છે। એમાં કૃપાલે લખે છે, આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે તેમ તેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે। આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે તેમ તેમ તેના વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે। તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે। અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી। તેટલા માટે તન મન ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે। પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણો મટાડવાનું જ ઉપદેશે છે। અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે। આટલો જ પત્ર છે। આમાં કૃપાલે લખ્યું, આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે। આરંભ અને પરિગ્રહ, આરંભ એટલે પરિગ્રહ મેળવવા માટે કરવામાં આવતી હિંસા, તેને કહેવાય છે આરંભ। રોજે આલોચનામાં સવારમાં આપણે બોલીએ છીએ સમરંભ સમારંભ આરંભ। સમરંભ સમારંભ અને આરંભ। સમરંભ એટલે કોઈ પણ હિંસાની, માનો કે કોઈ કારખાનું ચાલુ કરવું હોય તો એની વિચારણા આપણે જે કરીએ કે ભાઈ આ પ્રમાણે આપણે આ કારખાનું આ ઠેકાણે નાખવું છે, તે થયો સમરંભ। પછી એના માટે પ્લાન કરીએ, બધું ગોઠવણ કરી કે આ ઠેકાણે લેબર ચીપ છે કે અહીંયા માલ કાચો માલ વધારે ઠીક મળે, યા સબસિડી મળે, જે કંઈ પણ ડિસિઝન લઈને કે ભાઈ આપણે કારખાનું અહીંયા નાખવું છે, એ પ્લાનિંગ કરીએ, તે થયું સમારંભ। પછી એના માટે નક્કી થઈ ગયું કે આ ઠેકાણે આપણે ચાલુ કરવું છે, તો પછી મશીનરી લાવો, બધે જે કંઈ જોઈતા સાધન બધા એકઠા કરો, તે થયો સમારંભ। પહેલાં પ્લાનિંગ, પછી વસ્તુને બધી લાવીને ગોઠવીને તૈયાર કરી, એ થયો સમારંભ। પછી જ્યારે કોઈ પણ મુહૂર્ત જોઈને એ કામની શરૂઆત કરીએ, તે છે આરંભ। સમરંભ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ, કૃત કારિત મોદન કરીકે, ક્રોધાદિ ચતુષ્ટય ધરીકે, સમરંભ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ। સમરંભ સમારંભ ને આરંભ મન વચન ને કાયાથી શરૂ કર્યું, મનથી કર્યું કે કરાવ્યું કે અનુમોદ્યું, વચનથી કર્યું કરાવ્યું કે અનુમોદ્યું, કાયાથી કર્યું કરાવ્યું કે અનુમોદ્યું। આવા મેં અનેક પાપ કર્યા છે। આજીવિકા માટે કરવું પડતું હોય તો એનો કે છે ખેદ રાખો, બાકી કોઈ પણ હિંસાની પ્રવૃત્તિ જ્ઞાનીઓ જ્યાં પાણી કે કોઈ પણ ત્રસ ખાય જીવોની હિંસા વધુ થતી હોય તેમાં જ્ઞાની પુરુષોની આજ્ઞા નથી। તો એવું મેં ઘણું કર્યું છે। સમારંભ સમારંભ આરંભ મન વચન કીને પ્રારંભ, પછી આરંભ કરી, ધંધો કરી, કારખાનું ચલાવી, પછી એમાં જે પૈસા મેળવ્યા, ધન કમાવ્યું, તેમાં જીવે કરી મૂર્છા, હવે આ મારું, આટલી મારી કમાણી થઈ, એ થયો પરિગ્રહ। તત્વાર સૂત્ર ઉમાસ્વાતી ભગવંત જ્ઞાની પુરુષ થઈ ગયા, એણે લખ્યું છે, એમાં પરિગ્રહની વ્યાખ્યા કરી છે।
ટૂંકામાં જ કહ્યું. પરિગ્રહ એટલે શું? મૂર્છા પરિગ્રહ. મૂર્છા એ જ પરિગ્રહ છે. મૂર્છા એટલે મમત્વ ભાવ, આ મારું છે એ જ પરિગ્રહ છે. પછી ભલે સાવ ગરીબ હોય, જેની પાસે કંઈ ન હોય, સાવ ગરીબ રોડ ઉપર ફરતો હોય, એની પાસે શું હોય? ખાવાનું માનો એક વાટકું હોય, કાંઈ નહીં હોય, પાણીનો એક ફૂટેલો માનો ઘડો હોય, પણ એ મહાપરિગ્રહી છે. કેમ કે એને બધું જ જોઈએ છે. મારી પાસે કંઈ નથી, આ લોકો કેટલા બધા બંગલાઓ છે, મોટો મોટો કેટલું બધું લઈ બેઠા, એટલે એની ઈચ્છા એવી રહે કે મને બધું ક્યારે મળશે. એની એ મૂર્છા અત્યંત હોવાથી એને મહાપરિગ્રહી કહ્યો. અને ભરત ચક્રવર્તી કે જેનું કેટલું મોટું કુટુંબ છે, 363 તો રસોઈયા છે એના પોતાના કુટુંબ માટે રસોઈ બનાવવા. એટલું મોટું કુટુંબ હોવા છતાં 96,000 નહીં 84,000 રથ, 84,000 ઘોડા, 84,000 હાથી, કરોડોની સેના, છતાંય નિષ્પરિગ્રહી ભરત ચક્રવર્તી માટે. ભાવ પર છે. એને એમાં મમત્વ છે જ નહીં, આ મારું કંઈ છે નહીં. ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી ત્યારે પોતે એમ જ કહેલું, મારે પ્રભુ નહીં જોઈએ, હું તો આપની સાથે દીક્ષા લઈશ. ત્યારે ભગવાન કહે એ સૌથી 100 પુત્રોમાં મોટા છે કે હમણાં જ આ યુગલિયા બધા પાંસરા થયા છે. યુગલિયા હતા પહેલાં, કલ્પવૃક્ષથી બધું મળતું, પછી ઋષિ અસી મસીને કૃષિ ઋષભદેવ ભગવાને બધી બતાવી, ખેતી કરો, આ લખાણ આ રીતે પેદા કરો, રસોઈ બનાવો, એ બધી સિસ્ટમ ઋષભદેવ ભગવાનને જ્ઞાન મળે બતાવવી પડી છે. કેમ કે પહેલાં બધું કલ્પવૃક્ષથી મળી આવતું, દિવસે દિવસે આરો પૂરો થવા આવ્યો એટલે કલ્પવૃક્ષ આપતા બંધ થવા લાગ્યા, એટલે શું ખાશે? એટલે આ બધી ખેતીવાડી કરવી બધું ઋષભદેવ ભગવાને શીખવાડ્યું. ભોળિયા જીવ છે, સરળ જીવો હતા, એટલે કે આ જીવો બધા જો રાજા નહીં હશે તો લડી મળશે, એટલે તું હમણાં રાજ્ય કર, તારું એમ જ કલ્યાણ છે. ઋષભદેવ ભગવાન જાણે છે. કેમ કે ઋષભદેવ ભગવાનને તો કેવળ જ્ઞાન પ્રગટાવવા દીક્ષા લઈને 1000 વર્ષ એ છદમસ્તપણે રહ્યા ત્યારે એમને કેવળ જ્ઞાન થયું છે. અને ભરત ચક્રવર્તી આરિસા ભવનમાં, શૃંગાર ભવનમાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. ભગવાન જાણે છે એનું કલ્યાણ સામા છે. અને એ પણ આ રાજ્ય મારું નથી, હું તો ભગવાનની આજ્ઞા આરાધું છું, એને મને કે આ પાલન કરો એટલે હું રાજ્ય પાલું છું. એવી ભાવનાથી એને અંતરમાં કંઈ પણ મૂર્છા નથી, આસક્તિ નથી, મોહ નથી, માટે એને નિષ્પરિગ્રહી કહ્યો. અને સા ભિખારી જેને પાસે કંઈ નથી પણ અંતરમાં કેટલી ઘાટ મેળવવાની ઈચ્છા હોવાથી તે મહાપરિગ્રહી. એટલે આપણે પણ કંઈ પણ આરંભ કરીને જે વસ્તુ મેળવીએ અને એમાં મારાપણું કરીએ તે પછી પરિગ્રહ થઈ જાય. પરિગ્રહ, પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે. નવગ્રહ છે ને, નવગ્રહ કહેવાય, નડે. કોને નડે ભગવાન જાણે, પણ આ 10મો પરિગ્રહ તો મોટે ભાગે સંસારી જીવોને બધાને નડે છે. આ 10મો પરિગ્રહ કહેવાય. એ 9 પરિગ્રહ કરતાં પણ આ વિશેષ બળવાન છે. એ એવો પકડે ચારે બાજુથી મમત્વ ભાવથી કે મરતા સુધી એને છૂટવા નહીં દે. મોટા ભાગે નિવૃત્તિ કોણ લે? કોઈક ભાગ્યશાળી, બાકી મરતા સુધી કંઈ ને કંઈ કરે જ. શરીરમાં તાકાત હોય ત્યાં સુધી કરે, પછી સાવ લૂલો થઈ ગયો, કંઈ કરી ન શકે, પછી ક્યાં જાય? એટલે ઘરમાં ભલે ખાટલામાં પડ્યો રહે, બાકી તો કંઈ ને કંઈ કરે. એમ અહીંયા કૃપાલય કે છે, આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, કોઈક સત્પુરુષની કૃપાએ, સત્સંગે, બોધે સાંભળવાથી કદાચ એને પરિગ્રહ બહુ દુઃખરૂપ છે, ઉપાધિમય છે, પાપમય છે, દુર્ગતિનું કારણ છે એવું એને સમજાયું હોય અને એની આસક્તિ જો તૂટી હોય
મૂર્છા ભાવ ઘટ્યો હોય તો એમાં ભાગ્યશાળી છે. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ જેટલા પ્રમાણમાં મોહ મટે છે, મોહ એટલે આસક્તિ, મૂર્છા ભાવ, મારાપણાનો ભાવ એ જેમ જેમ મટે છે તેમ તેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. પોતાપણાનું અભિમાન એટલે આ મારું છે, આ બધું મારું છે, મેં મેળવ્યું છે એમ જીવને રહે. જ્યારે પ્રભુશ્રી શું કહે, તારો તો એક આત્મા છે, એ સિવાય તારું કંઈ છે જ નહીં, અને આ જીવ આ તો મેં મેળવ્યું, મારી મહેનત છે, મેં કર્યું. નાની કહે છે જે કંઈ આવે છે તે પૂર્વે બાંધેલા પુણ્યને લઈને આવે છે. ઘણા બુદ્ધિશાળી હોય પણ એનું પુણ્ય ન હોય તો નહીં મળે. કે જે કેરલાના માણસો ઘણા ભણેલા હોશિયાર હોય પણ માંડ નોકરીથી પેટ ભરતા હોય, અને શેઠના ઘરે કોઈ ઉત્પન્ન થયો હોય છોકરો, બુદ્ધિ પણ પૂરી નહીં હોય પણ એને બધું મળતું હોય, અને ફોન ઉપર લાખો રૂપિયા પણ આવતા હોય. આ બધું પુણ્યને અધીન છે. પણ આ જીવ એમ માને છે કે હું કરું છું, મેં કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જીવ શ્વાન તાણે. સકટ એટલે ગાડું, શ્વાન એટલે કૂતરું ગાડા નીચે ચાલે. એ કૂતરું એમ માને છે કે આ હું ચાલું છું ને તો જ આ ગાડું ચાલે. હું જો ચાલવાનું બંધ કરે તો ગાડું ચાલી નહીં શકે. એના બિચારાની બુદ્ધિ કેટલી કૂતરાની. એમ આપણે એમ માનીએ કે આ હું છું ને તો જ આ બધા છોકરા બૈરા બધા પેટ ભરે, શું ખાય, ભૂખે મરે. એમ જીવની એવી માન્યતા છે. પણ કોઈના પાછળ મરી ગયો નથી. ના ધણી મરી જાય છે તેથી કંઈ છોકરાઓ મરી જાય છે. બધા જીવે છે એવી મિથ્યા માન્યતા હું પણ આની. અને આવું જ્યાં સુધી હું પણ છે ત્યાં સુધી એ કરમ બાંધે છે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જીવ શ્વાન તાણે. તીમ અજ્ઞાની પડે બહુલ કર્મને ઘાણે. વિશ્વજીજી મહારાજ લખ્યું, આ જ્યાં સુધી હું પણાનો ભાવ છે ત્યાં સુધી એ ખૂબ કર્મને ઘાણે એટલે કર્મોપાર્જન કરે ખૂબ. અને હું કંઈ કરતો નથી એવો ભાવ બધું પ્રારબ્ધાદીન બધા જીવનું થાય છે. એ ભાવથી એ જીવે છે તો એ કર્મ છોડે છે. હા, પરિગ્રહમાં જુઓ, ધાન્ય, સોનું, રૂપ, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ. આપણે આલોચનાઓ બોલીએ છીએ 14ના દિવસે. અંતરંગ પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ તો સોનું, રૂપું, વસ્ત્રાભરણ, હા આ બધા આપણું કુટુંબ, સ્ત્રી, પુત્ર, ધનાદિ બધું એમાં આવી ગયું. જે કંઈ પણ વસ્તુ, મકાન, દુકાન. અને અંતરંગ પરિગ્રહમાં મોહનીય કર્મનો પરિવાર, જે આપણે 28 માળાઓ ગણીએ છીએ. મોહનીય કર્મ મારવા માટે દિવાળીના દિવસે આ એટલે 16 કસાય, 9 કસાય, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, આ જે 28 પ્રકૃતિઓ મોહની કર્મની છે એ અંતરંગ પરિગ્રહ છે, બે બાજુ. અને ખરેખર આપણને નડે છે તે આ પરિગ્રહ જ નડે છે. એ એના જ્ઞાનને નિર્મળ થવા દેતો નથી. એના માટે કૃપાલદેવે 506મો પત્ર લખ્યો છે. એમાં જણાવ્યું છે, પત્રાંક 506 એમાં કહે છે, સહજાત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે.
સહજ આત્મ સ્વરૂપ કૃપાલે લખે છે. સહજ આત્મ સ્વરૂપ એવું જે કેવળ જ્ઞાન તે પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. આખા મોહનીય કર્મ કેવળ જ્ઞાનને રોકનાર કોણ? મોહનીય કર્મ. કેવળ જ્ઞાનને નહીં, અહીંયા કૃપાલે તો બતાવે છે કે બધા જ જ્ઞાનને રોકનારા પરિગ્રહ છે. નીચે કહે છે, જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્યને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે. વૈરાગ્યને ઉપશમના કાળ છે. ખાઈ જાય એને. જો જીવને આરંભ અને પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય, એટલે કે ગળા ડૂબ ધંધામાં ડૂબેલો હોય, એને બીજું કંઈ સૂઝે નહીં, એને પૈસા જ ભેગા કરવા એ જેની મતી હોય, એને કહે છે વૈરાગ ઉપશમ હોય તો પણ ચાલ્યા જવા સંભવે છે. કેમ કે આરંભ પરિગ્રહ છે તે વૈરાગ્યને અનુપશમના મૂળ છે અને વૈરાગની ઉપશમના કાળ છે. કાળ એટલે ખાઈ જશે, વૈરાગ ઉપશમ રહેવાની દે જો આરંભ પરિગ્રહમાં વિશેષ પ્રવૃત્તિ હશે તો. હવે ભગવાને જે આખી દ્વાદશાંગી લખી છે, 12 અંગ, ભગવાન મહાવીરે જે 45 આગમ છે એમાં પહેલું આચારાંગ સૂત્ર છે દ્વાદશાંગીનું, બીજું ઠાણાંગ સૂત્ર છે. તો અહીંયા કૃપાલદે ઠાણાંગ સૂત્રની શાખ આપીને કહે છે, સાક્ષી આપીને કે શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. આ ભાવે દ્વિભંગી કહી, બે પ્રકારે. ઠાણાંગ સૂત્રમાં કોણે ઉપદેશ્યું? ભગવાન મહાવીરે. તો એ સૂત્રમાં આરંભ પરિગ્રહનું કેટલું બળ છે એ જણાવવા નીચે બતાવે છે ને કે એથી કે આટલું બધું એની જો તાકાત હોય, આરંભ પરિગ્રહ બધું સાફ કરી દે તો એથી કે નિવૃત્ત થવું વધારે યોગી છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. બે પ્રકારે વાત કરી છે. પહેલો પ્રકાર, જીવને મતિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? પ્રશ્ન વિરામ. જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. આપણે મતિ નિર્મળ નહીં થાય ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આરંભ પરિગ્રહ છે ત્યાં સુધી. જીવને શ્રુત જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને અવધિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને મનપર્યોગ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને કેવળ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? તો કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભ પરિગ્રહનો બળ જણાવી ફરી અર્થાપત્તિ રૂપે પાછું તેનું તે જ ત્યાં કથન કર્યું છે. એ જ વાતને પાછી ફેરવીને બીજી રીતે વધારે ભાવને દ્રઢ કરવા, સમજાવવા ફરી કહે છે. ફરી ભગવાને શું કહ્યું? હવે જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે? પહેલાં તો આવરણની વાત કરી. હવે આવરણ કેવી રીતે ઘટે? જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે? તો કે આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને અવધિ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને મનપર્યોગ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્ત. એટલે આ પાંચેય જ્ઞાનને રોકનાર કોણ છે? આરંભ અને પરિગ્રહ. અંતરંગ પરિગ્રહ તો 28 મોહની કર્મના પ્રકૃતિઓ છે.
એટલા માટે આપણે આ 28 માળાઓ ગણ્યા પછી છેલ્લી 5 માળા આ આવરણો કાઢવા માટે બોલીએ છીએ. મતિ જ્ઞાન, મતિ શ્રોતા બધી મને પ્રિય, કેવળ નાના વર્ણીય આ 5 આવરણો નિવારણ કરવા માટે આત્મ ભાવના ભાવતા જીવડે કેવળના આંધળી 5 માળા બોલીએ છીએ. કેમ કે આ બધા જ જ્ઞાનને રોકનાર છે. એમ 17 પ્રકાર ફરીથી કહી આરંભ પરિજ્ઞાની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે, અને પ્રવૃત્તિનું ફળ કેવળના સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. બધા જ્ઞાનને રોકનાર જા, અને બધા જ્ઞાન પ્રાપ્ત કરવા હોય તો આરંભ પહેલાં ઓછા કરો, ઘટાડો, મટાડો. ફરી ફરી જ્ઞાની પુરુષોનું વચન એ ઉપદેશનો નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂળ થયેલો એવો જીવ પ્રતિબુજતો નથી. જ્ઞાની પુરુષોએ તો અનેક વાર કહી દીધું, છતાં કૃપાલે કહે છે આ જીવને અનાદિનો એટલો બધો પ્રેમ છે આ કંચન અને કાંતા પ્રત્યે કે આ જીવ બૂझતો જ નથી, સમજતો જ નથી, એ વાત એને ઉતરતી જ નથી. દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂળ થયેલો એવો આ જીવ પ્રતિબુજતો નથી, અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનો પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે. આરંભ પરિગ્રહ છોડવો નથી, છતાં પણ કલ્યાણ ઈચ્છે છે. એ ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનો પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે કે જેનો સંભવ ક્યારેય પણ થઈ શકતો નથી. ક્યારે એટલે ત્રિકાળમય નહીં. ભૂતકાળમાં આરંભ પરિગ્રહ પણ રાખે ને મોક્ષ મળે કોઈ કાળે ન બને. અને નિવૃત્તિ એના માટે જ્ઞાનીઓ કહી આપણું મગજ તો એક છે, એક જ કામ કરી શકે. કાં તો ધર્મ આરાધના કરે, કાં પછી આ ધનાદિ કમાવે. ધન કે ધર્મ કમાવાનો સમય એક જ છે, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું. આ યુવા વય જ છે, એને જેમાં વાપર્યું હોય ત્યાં વાપરો. કેમ કે ઉંમર વૃદ્ધાવસ્થામાં કંઈ બની ન શકે, શક્તિઓ ઘટી જાય, મન બુદ્ધિ પણ કામ ન કરે. એટલે કે આ જ ઉંમર છે. એટલે કબીરદાસજીએ પણ લખી દીધું કે કબીરા મન તો એક હૈ, ચાહે જીધર લગા, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. 5ના વિષયો માટે જ આપણે આ ધનાદિ ભેગું કરીએ છીએ કે 5ના વિષયો ભોગવી શકું. એટલે મુમુક્ષુને કૃપાલ કે આજીવિકા પૂરતું હોય કે એનો વ્યવહાર પૂરતો ચાલે તો બસ છે, વિશેષ એને કોઈ પ્રયોજન નથી. કેમ કે એ કંઈ વ્યસનો ભોગવે નહીં, 7 વ્યસનથી દૂર હોય તો એને ધનને શું કરવું છે, પૈસાને. એમાં આપણા મનુષ્ય ભાવનો અમૂલ્ય સમય બધો વ્યતીત થઈ જાય છે. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના, નિવૃત્તિનો પ્રયત્ન કર્યા વિના શ્રેય છે, શ્રેય એટલે કલ્યાણ ઈચ્છે છે કે જેનો સંભાવ ક્યારેય પણ થઈ શક્યો નથી, ક્યારેય પણ થઈ શક્યો નથી ભૂતકાળમાં, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં થશે નહીં. એટલે ત્રણેય કાળમાં આપણી બુદ્ધિને રોકનાર આરંભ પરિગ્રહ છે. હા, એટલે જો આજીવિકા પડતું કૃપાલે કે અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ એમ કહ્યું. હવે આપણે મુનિ દીક્ષા લેવાની યોગ્ય ન હોઈએ માનો તો કૃપાલે કે તમે અલ્પ આરંભને અલ્પ પરિગ્રહ રાખો અને જીવન યાપન કરો તો બસ તમારું કામ થઈ જાય છે. વિશેષ આજીવિકા પેદા કરવા માટે પણ સમય ગાળવા આપણને 6 કલાક કૃપાલે કહ્યા. સવાર સાંજ તો રોજ મળે. એટલે એવી રીતે શાસ્ત્ર ધ્યાન ભક્તિ સ્વાધ્યાય કરીને રોજ જાગૃતિ તો રાખવી જ. આ તો જેને જરૂર હોય કમાવાની તેના માટે.
એમ નહીં કે ભાઈ હવે 2-5 વર્ષ કમાવી લઉં પછી તો આપણે ભક્તિ જ કરવી છે, પણ એ પછી આવશે કે નહીં એ દિવસો. એટલે રોજે રોજ સવાર સાંજ તો આરાધના કરવી, પછી ભાવના એ રાખવી એનું ના નથી. એટલે આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન, એટલે આ મારું છે એ અભિમાન મંદ પરિણામને પામે છે. એટલે કે અહમપણું જેમ જેમ ઘટતું જાય છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. તો એને એ સારી રીતે વિચાર કરી શકે, સત્સંગ કરી શકે, સત્પુરુષના બોધ વાંચી વિચારીને એ જીવનમાં ઉતારી શકે. કેમ કે એને નિવૃત્ત છે માટે. નિવૃત્તિ પણ શાના માટે લેવી? સત્સંગ ભક્તિ માટે જ, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. નહીં તો ઘર છોડીને પછી ગામમાં બેસી જાય તો પછી બીજાના ઘર તોડે. કંઈ ને કંઈક બેઠો બેઠો ફલાણા એવા એવા એટલે ઉડતું વધારે કર્મમાં. આપણી નિવૃત્તિ શા માટે કે છે? સત્સંગ ભક્તિ અર્થે. જ્ઞાનીઓએ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર, ખૂબ ભાર મૂક્યો છે કે તમે આનાથી નિવૃત્ત થાઓ. 944મા પત્રમાં કૃપાલે લખે છે અંબાલાલભાઈને કે તમે આ પર્યુષણ આવ્યા છે એટલે કાર્તિક પૂનમ સુધી નિવૃત્તિ મેળવી ને કોઈ એકાંત સ્થળમાં રહેજો. પત્રાંક 944 છે. $943. 44માં પણ થોડો ભાવ છે, પણ આ 943માં વધારે કહ્યું. કૃપાલે લખે છે ઓમ જીનાય નમઃ. પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. પરમ નિવૃત્તિ એટલે તો નિર્ગુણ દશા, મુનિપણ, સર્વસંગ પરિત્યાગ દશા. નિરંતર સેવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદાય સેવી, કે ભાઈ અમે હું તો કાયમ તો નહીં છોડી શકું, તો પછી સવાર સાંજ નિવૃત્તિ લ્યો સત્સંગ અર્થે આનંદ શ્રાવકની જેમ. અથવા સ્વ આત્મ વીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવાયોગ અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. નિવૃત્તિ મેળવીને આત્માને જાગૃત કરવો. પછી અષ્ટમી, ચતુર્દશી, આઠમ, ચૌદશ આદિ પર્વતિથિએ એવા જ આશયથી સુનિયમિત વર્તન કરવા આજ્ઞા કરી છે. વિશેષ સમયની હોય તો આઠમ ચૌદશે નિવૃત્ત થઈ આદિ પછી બીજ, પાંચમ, આઠમ, 11, 14, અમાવસ, પૂનમ એ દિવસોમાં આત્મહિત કરો વિશેષ. કાવીઠા આદિ સ્થળે જે સ્થિતિ તમને અને સમાગમવાસી ભાઈઓને ધર્મ સુદૃઢતા સંપ્રાપ્ત થાય ત્યાં શ્રાવણ વદ 11થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યંત સ્થિતિ કરવી યોગી છે. શ્વેતાંબર, દિગંબર 2 પર્યુષણ ભેગા લીધા. 11થી લગાવીને ઠેઠ પૂનમ સુધી તમને અને બીજા સમાગમવાસીઓને નાનીના માર્ગની પ્રતીતિમાં નિસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુ ધર્મની ભક્તિમાં વીર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગલકારી છે. જ્યાં સ્થિતિ કરો ત્યાં તે સમાગમવાસીઓને નાનીના માર્ગની પ્રતીતિ સુદૃઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજો. પ્રમાદ રહિતપણે સદાચારની બધાને પુષ્ટિ થાય અને નાનીના માર્ગની શ્રદ્ધા થાય સત્પુરુષ પ્રત્યે, અને એને જે સાચો માર્ગ કયો છે તેના પ્રત્યે દ્રઢ શ્રદ્ધા જાય એવી રીતે વર્તજો. પણ નિવૃત્તિ લેજો, એના વગર તો કંઈ થઈ નહીં. આખો દાડો પ્રવૃત્તિ કરતા હોઈએ પછી 5 કલાકમાં શું વળે? આખો દાડો મેલ જ કર્મમેલ ગ્રહણ કરાય. એટલે એમાં વિશેષ આત્મકલ્યાણ કરવું હોય આપણને આત્માનો આનંદ પણ ક્યારે આવે?
કે 24 કલાકમાંથી આમાં જો 13 કલાક જાય અડધાથી ઉપર તો એનો આસ્વાદ આવે. એ તો ઠીક, એ તો નામનો આપણે કરી લઈએ. જેમ પ્રભુશ્રી એકવાર કહ્યું છે કે પ્રભુ અહીંયા ઘણા આવીને આજ્ઞા લઈ જાય છે 3 પાઠમાળા. પ્રભુ સારું છે, પણ કલ્યાણ થવા માટે તો સાચા થવાની જરૂર છે. એટલે કે તે પ્રમાણે પરિવર્તન આવવું જોઈએ એના જીવનમાં, તો ઠેઠ મોક્ષ સુધી જઈ શકે. બાકી ઠીક છે, નહીં કરતો સારું છે, પુણ્ય બાંધે, લાંબે ગાળે કદાચ ઠેકાણું પડે, પણ પુરુષાર્થ ઘણી જરૂર છે કરવાની વૈરાગ્ય ઉપશમ લાવવા માટે. અને તો મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. આપણને 4 સંજ્ઞાઓ છે દરેક જીવને: એકેન્દ્રી, બેન્દ્રી, ત્રેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી. ગમે તે જીવ હોય એને 4 સંજ્ઞાઓ અનાદિથી છે જ. સંજ્ઞા એટલે સંસ્કાર. તે છે કીડી મકોડી કે બધાને હોય જીવોને. તે છે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ અનાદિની છે. હવે કીડી છે એને તો મન પણ નથી, પણ એને એવું રહે કોઈ ભેગું કરું જાણવા માટે. કેમ કે આપણે જોઈએ છીએ કીડીઓ, એને લાગે કે અહીંયા સાકર પડી છે તો એ પોતે આવશે ને બીજાને બોલાવી લેશે બધાને. પછી ન ઊંચકાય તો એક દાણાને 4 ભેગી થઈને ઉંચકીને લઈ જશે. ક્યાં લઈ જવા માંગે? પોતાના ધર્મ. આપણે ત્યાં એને સંગ્રહ કરીને રાખીએ, આપણે કામ લાગશે. એટલે એને મન નથી, વિચાર નથી, છતાં એની વૃત્તિ એવી છે, સંસ્કારો, કે હું ભેગું કરું. એમાં અનાદિનો આપણો અભ્યાસ છે. પરિગ્રહ સંજ્ઞા, આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા. કેમ કે શરીરનો કોઈ કાળે વિયોગ થયો નથી, એટલે સ્પર્શ ઇન્દ્રિય જીતવી વધારે દુર્લભ કેમ પડે? કે અનાદિકાળમાં કોઈ કાળે પણ બીજી ઇન્દ્રિયોનો વિયોગ થયો, પણ સ્પર્શ ઇન્દ્રિયનો વિયોગ થયો જ નથી. ના, એ મહાપરિગ્રહી. કૃપાલદેવે કહ્યું ને કાબીઠામાં કે મહાત્મા સામે કૃપાલદેવ બેઠા છે ગામઠી વડ ઉપર, અને સામે ઝાડ ઉપર એક વાંદરો કૃપાલદેવ ઉપર જોઈ રહ્યો છે ટકટકી લગાવી. ત્યારે કૃપાલદેવ શું કહે કે મહાત્મા કેમ કયો? નગ્ન છે, દિગંબર, કોઈ વસ્ત્ર નથી, કાંઈ નથી, કોઈ પરિગ્રહ નથી. એટલે મહાત્મા શું કહ્યું? પણ કે હજુ તમારો મોક્ષ હજુ દૂર છે. ભલે તમે આજે નિષ્પરિગ્રહ છો, બહારથી કંઈ દેખાતું નથી, પણ અંદરમાં બધું જ છે. જો ને અહીંયા વાંદરાય છે, આખો દાડો આહાર સંજ્ઞા, પેટ ભરવા તેમને જોઈએ એટલે ફાંફા મારે છે. ક્યાંથી? ભય તો એટલો છે, કોઈ બાજુમાં જાણે કંઈ કરશે મને, કોઈક વાર એ ધક્કા મારે છે, તે કોઈક એને સામે જોતું હોય જાણે મને એ કંઈ કરશે એટલે એ ધક્કા મારે. સીધા ચાલ્યા જઈએ તો એક નથી કરતા. એટલે એમને ભય એટલો ને એટલો છે. આહાર માટે ફાંફા મારે. મૈથુન સંજ્ઞા પણ એવી જ છે. અને એક આપણે જોયું પરિગ્રહ સંજ્ઞા પણ કેવી? 2 વાંદરાને એક વસ્તુ જો હાથમાં આવી ગઈ, જો બીજો લેવા જાય ને તરત જ એને અવાય નહીં દે, જાણે તો હું જ ખાઈશ. એમ બધાને એવું છે. આ માયાનું પરિણામ છે. માયા કપટ 2 વાણિયાઓ કરે તો કે છે આ વાંદરા થાય. એવું એક હમણાં જ વાંચ્યું. આજે ઋષભદેવ ભગવાનના 4 પુત્રો જે ભરત, બાહુબલી, બ્રાહ્મીણ, સુંદરી થયા, એમાં એક વાંદરો હતો. એ બધા ઋષભદેવ ભગવાન મહાબળ નામના કંઈ રાજા હતા. તે 2 ચારણ મુનિને આહારદાન કરે છે, તો ત્યાંથી એક નોળિયો, એક વાંદરો, એક વાઘ ને એક કંઈ સાપ, એવા 4 ત્યાં આવીને બેઠા બેઠા જોઈ રહ્યા છે. અને એવા ભાવ કરે છે કે આ બહુ સારું કરે છે, કેવું દાન આપે. ત્યારે ઋષભદેવ ભગવાન જે રાજા તેને કહ્યું કે આ શું કરે છે બેઠા બેઠા? તો કે એ પણ ભાવ કરી રહ્યા છે
કે આ બહુ સારું કરી રહ્યા છે અને આ ઠેઠ તમે છેલ્લે કે તીર્થંકર થશો ત્યાં સુધી આ બધા ભવમો તમારી સાથે રહેવાના, આ 4 જણા બીજા ભાવ લઈને. છેલ્લે પછી એ ભરત બાહુબલી અને બ્રાહ્મીને સુંદરી થાય છે. પણ એમાં કે છે પેલો જે વાંદરો થયો એ કેમ થયો? તે ગુરુ કે આ વાંદરો કેમ થયો? તો ભગવાન કે એને આગલા ભાવમાં કપટ કર્યું છે એટલે વાંદરો થયો છે. આવા એક એવા બધા ચારેના ક્રોધ માન માયાલોભના ચારે બતાવ્યા છે. એટલે આવા પાપોના ફળ છે. પણ આ અવણો જે ભાવ કરે છે એને લઈને એમની પણ ગતિ સુધરી જશે અને હવે ધીમે ધીમે તમારી સાથે ઠેઠ સુધી આવશે ને મોક્ષે જશે એમ કે છે. એટલે અનંતકાળનું આ અભિમાન છે, દેહાભિમાન કહો કે પરિગ્રહ પ્રત્યેની સંજ્ઞા આજની નથી, અનાદિકાળની છે. એટલે કૃપાલ કે અનંતકાળના પરિચયવાળું એ અભિમાન, દેહાભિમાન, દેહ તે જ હું, તે પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી કે આજનું આજ કેમ જતું નથી, ન જાય. તેટલા માટે તન મન ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. જોકે પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણો મટાડવાનું જ ઉપદેશે છે. જેમ કે જનક વિદેહી એમને થયું કે ગુરુએ મને જ્ઞાન આપ્યું એટલે બધું જ કે આપનું, આ રાજ્ય બધું આપ લઈ લો, મારે નહીં જોઈએ. અને પોતે તો ઘોડા ઉપર બેસીને તરત જવા લાગ્યા. એક પગ ઘોડા પર મૂક્યો અને અષ્ટાવક્રે કહ્યું, કેમ, ક્યાં જાઓ છો? બસ આપને આપી દીધું, હું જઉં છું. તો કે આ ઘોડો કોનો? તો કે આપનો. તમે તો મને તન મન ધન બધું અર્પણ કર્યું છે, તમે તો પછી તમે કોના આધારે જાઓ છો? મને પૂછ્યા વગર કેમ જઈ શકો? તમારું મને આપી દીધું છે, તન મન ધન બધું આપને અર્પણ. તો કે પ્રભુ આપ સત્યવાચી, મારી ભૂલ થઈ, આપ કહો મારે શું કરવું છે? તો કે અમે આજ્ઞા કરીએ છીએ, આ રાજ્ય અમારું છે, અમને આપી દીધું છે ને, હવે તમે એનું પાલન કરો. નાની એને અંદર મેંથી મમત્વ કઢાવી દીધું, મારા પણ હું કહ્યું, અને કરવું એનું એ છે. એમ નાની શું કરે? નાની કંઈ ગ્રહણ કરે નહીં, એમને શું કરવું છે? એ તો પોતે બધું ત્યાગીને બેઠા. એટલે કૃપાલય કે નાની તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું એટલે મમત્વ ભાવ મટાડવાનો જ ઉપદેશ કરે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે. આપણા અહીં પણ આપણા કુટુંબ ધનાદિ બધું છે, આપણે બધા લઈને બેઠા છીએ, તો કંઈ આજનો આજ છોડીને જવાનું નથી કહેતા. કારણ શું છે? અંદરમાંથી કંઈ જતું નથી, અંદરમાં બધું પડ્યું છે. એટલે કે તું આમનું આમ બહારથી છોડીને ક્યાં જઈશ? પેલા વિચારે કરીને ધીમે ધીમે યોગ્યતા કેળવ. અને આ મારું નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, સહજાત્મ સ્વરૂપ છું. એ આ ભાવમાં ખૂબ એવી ભાવના કરીને એમાં આસક્તિને તોડ, મમત્વ ભાવને કાઢી નાખ. અનાદિકાળથી આમ આ બહારથી તો છોડીને અનેક વાર દીક્ષા લીધી, અનંતવાર, અંદરથી ગયું નથી. હવે જ્ઞાનીઓ કીધું અંદરથી કાઢ, વિચારે કરીને આ મમત્વ ભાવને દૂર કર. અહમ ભાવને મમત્વ, હું પણ આ દેહ અને આ બધા મારા, આ કાઢ. આ નથી નીકળ્યું. અહમ ભાવ મત ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશ છે. આ કાઢવા માટે આ કે આત્મસિદ્ધિ છે. તું આત્મા છું, દેહ નહીં. દેહ જ મોહ નહીં તો પછી દેહના સગા મારા કેમ હોઈ શકે? એમ એ પોતાપણું મટાડવાનો જ ઉદ્દેશ છે અને કરવા યોગ્ય પણ તેમ જ છે. કરવું અંતરથી કાઢવું છે, બહારથી પછીની વાત છે. એ તો આપોઆપ જશે, બહારથી છોડવું નહીં પડે. અંદરથી છૂટ્યું કે આપોઆપ એને અણગમો થશે ને બધું છૂટી જશે. પણ અંતરંગ તૈયારી નહીં હશે તો આ પેલા દૂધના ઉભરાની જેમ એકદમ ત્યાગી દીધું, પછી ઉભરો તો બેસી જાય. વૈરાગ્ય બધું મૂકી દીધું અને પછી થાય અરે આ શું કર્યું મેં?
પણ પછી શું થાય? ન ઘરના ન ઘાટના. હવે ઘર તો છોડી દીધો, આ બધું આવી દીક્ષા લઈ લીધી, અને હવે શું કરું, ક્યાં જવું? એ પછી દીક્ષા ફળીભૂત થતી નથી. આવું કેમ થાય છે? અંતરમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી, આત્મા અનુભવ થયો નથી, એટલે આવા ભાવો ઉપજે છે. એટલે પહેલાં જ્ઞાન, આત્મજ્ઞાન, પછી દીક્ષાની વાત છે. પ્રાય જ્ઞાની કંઈ ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે, અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિજ્ઞને વારંવારના પ્રસંગે વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. વારંવાર પોતાપણું માનતા મનને અટકાવવું, ત્યારે એની મુમુક્ષુતા નિર્મળ હોય. એટલે એવો જીવ, એનો મન સાફ હોય, એટલે ઘણું બધું કામ એનાથી એ વિચારણા ઉત્તમ કરી શકે. એના માટે બ્રહ્મચારીજી 2 પત્રોમાં લખ્યું છે. પત્રાંક 767 પત્ર સુદામાં કે છે, પાનું છે 649. કોઈએ પ્રશ્ન પૂછ્યા છે, એના જવાબ લખે છે. પ્રશ્ન 8મો, પરિગ્રહનો ત્યાગ એટલે શું? પરિગ્રહ ત્યાગો એટલે શું? ઉત્તર, ખેતર, ઘર, દાસ, દાસી, સોનું, રૂપું, ધન, ધાન્ય, કપડાં, વાસણ વગેરેનો સંગ્રહ મમતાપૂર્વક કરવો, તે પરિગ્રહનું ગ્રહણ કરવું કહેલું છે. આ મારું ઘર, મારું ખેતર, મારા દાસ દાસી, સોનું રૂપું, ધન ધાન્ય, કપડાં, વાસણ, આ બધા મારા, તે પરિગ્રહનું ગ્રહણ કરવું કહેલું છે. એ 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ કયો છે. અંતરંગ 14 પ્રકારે પરિગ્રહ છે. મિથ્યાત્વ એટલે ઊંડી સમજણ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, પુરુષને સ્ત્રી ભોગની ઈચ્છા, સ્ત્રીને પુરુષ ભોગની ઈચ્છા, સ્ત્રી પુરુષ બંને પ્રત્યે વિકાર રહ્યા કરે, તે નપુંસક ભાવ છે. આમાં 14 પ્રકારે અંતરંગ પરિગ્રહ કેમ કહ્યો? કે જે કસાયના 16 ભેદ છે. અંતાનુબની ક્રોધમાન માયલો, અપ્રત્યાખ્યાનામણી ક્રોધમાન માયલો, પ્રત્યાખ્યાનામણી ક્રોધમાન, સંજોડન ક્રોધમાન માયલો. અહીંયા એના 4 જ લીધા છે, ક્રોધમાન માયલો. એમાં પછી એના પેટા વિભાગ છે, એટલે 14 પ્રકારે કહ્યો. બાકી પાછા બીજા ગણીએ 16 તો પાછા 28 થઈ જાય. એના એ પેટા ભેદ ભેગા ગણીએ તો. અને ભય, કસાય, મિથ્યાત્વ એટલે ઊંધી સમજ. અહીંયા મિથ્યાત્વ એકને જ લીધું, ત્યાં મિથ્યાત્વના 3 ટુકડા થઈ જાય. એકવાર જ્ઞાન પ્રાપ્તિ થાય એટલે એ મિથ્યાત્વનો પછી 3 ટુકડા, મિથ્યાત્મોની, મિશ્રમોની, સમકિતમોની 3 વિભાગ પડે. નહીં તો અનાદિ મિથ્યાત્વ અને મિથ્યાત્વ એક જ ગણવામાં આવે. એટલે 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. ઉપર જણાવેલા 10 બાહ્ય ભેદો અને 14 અંતર ભેદોમાંથી જેટલો ત્યાગ થાય તેને પરિગ્રહ ત્યાગ કહ્યો છે. જેટલો એમાંથી આપણે છોડી શકીએ તેટલો પરિગ્રહ ત્યાગ કહેવાય. ટૂંકામાં મારાપણું કે મમતા ઓછી કરી સમતા ભાવમાં રહેવું તે પરિગ્રહ ત્યાગનો મર્મ છે. પરિગ્રહ આપણો ગમે એટલો હોય, કર્માધીન, પુણ્યાધીન, પણ એમાંથી જો મમતા છોડી દે અને સમતા ભાવ રાખે તો એ ઘરમાં બેઠા છૂટી શકે. ભરત ચક્રવર્તી તો જ્ઞાની હતા, પણ આપણે પણ જેટલી મૂર્છા ઓછી કરીએ તેટલો આપણે લાભ જ છે. આસક્તિ બહુ નહીં હોવી જોઈએ. આપણને જ્ઞાનીમાં ફરક શું છે? આપણને આસક્તિ બહુ છે. ભલે નહીં હોય તો ઈચ્છા આવી રહે કે આ બધું મને ક્યારે મળશે. આ ટીવીઓ, બધા ટીવીમાં જોઈએ ને, બંગલા અને ગાડીઓને બધા આમ રોડ ઉપર ધણી ધણીયાની ફરતા હોય ને નાચતા હોય ને, આવું આપણે ક્યારે થશે? આ બધી આવી ભાવનાઓ, કોઈ આવા ગ્રસ્તો કોઈ રોડ ઉપર નાચતા નથી, પણ આવું બધું ખોટું બતાવે એટલે એની ઈચ્છાઓ, તૃષ્ણાઓ વધે.
આ બંગલાઓ બધા મારે જોઈએ, આવી ભાવનાઓથી કંઈ વળે નહીં. બધું કર્મ પ્રમાણે થાય, પણ એને જે ઈચ્છા થઈ ગઈ ને મેળવવાની, એટલે પરિગ્રહની મૂર્છા થઈ ગઈ, મૂર્છા વધી ગઈ, એટલે દુઃખી થવાનું. મળવું ન મળવું એના એ તો કર્મને આધીન છે. જરૂર પડતો આપણા માટે, મુનિ તો એ પણ ન રાખે, પણ આપણે ગ્રસ્ત છીએ એટલે આપણને જરૂર પડતી રાખવાની ના નથી પાડી. પણ છતાં પણ એમાંય મૂર્છા નહીં. ઠીક છે, મારે આજીવિકા ચલાવવા જોઈએ એટલે કરું છું. કુટુંબ છે, કંઈ ગ્રસ્ત માગીને તો ગુજરાન કરી ન શકે, ભિક્ષા માગીને મુનિની જેમ. એટલે એને પોતાની આજીવિકા પોતાને કરવી પડે, એટલે મારે કરું છું. એ પણ ન્યાય નીતિપૂર્વક નાનીઓ વર્તવા કહ્યું છે, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળ પણ થાય છે. આવો આવો બધી બીજી વાત છે. પછી બીજો પાનું 539 પર ફરી વાત કરી છે. પત્ર સુદામાં 539મું પાનું. પત્રાંક છે 590. અગાસ જેઠ વદ 5મ શનિ 2001. પરમ પૂજ્ય કૃપાળુ દેવે કહ્યું છે, નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. કૃપાલ દેવે આ લખ્યું છે, આ દેહ મનુષ્ય દેહ આપણે ધારણ કર્યો એ આ 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા માટે નહીં, કે આ પૈસા ધનાદિ મકાન દુકાન કે કુટુંબાદિ વધારવા માટે નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આટલું જો સાચા અંતઃકરણે જીવ ધારી રાખે તો તે જીવ પરમ કૃપાળુ દેવને શરણે આખરે ઘણી શાંતિ પામે એમ સમજાય છે જી. કે આટલી બી વાત જો કૃપાળુની આપણા હૃદયમાં ઉતરી જાય તો મરણ વખતે જીવ ઘણી શાંતિ પામશે, સમાધિ મરણ થશે. આટલું જો સાચા અંતઃકરણે જીવ ધારી રાખે તો તે જીવ પરમ કૃપાળુને શરણે આખરે ઘણી શાંતિ પામે એમ સમજાય છે જી. પરિગ્રહની બળતરા કશાયના પોષણનું કારણ છે. પરિગ્રહની બળતરા કશાયના પોષણનું કારણ છે. મારે જોઈએ છે ઘણું, એટલે એ થઈ ગયો લોભ. હવે એને પ્રાપ્તિ તો બધાને કંઈ ઈચ્છા હોય તે મળતું નથી. બધાને કરોડો જોઈએ પણ મળી થોડાઈ જાય, એ તો પુણ્ય પ્રમાણે મળે. એટલે એને એની ઈચ્છા રહ્યા કરે, બળતરા રહ્યા કરે. મારે ક્યારે કેમ કરું, કેવી રીતે મેળવું. પરિગ્રહની બળતરા કશાયના પોષણનું કારણ છે. એટલે લોભ વધે. પછી લોભ પોષણ માટે માયા કપટ પણ કરે, ગમે તેમ કરીને પૈસા જોઈએ છે, ગમે તેવા પાપ કરવા પણ તૈયાર થઈ જાય. લોભ કશાય એ સર્વ વિનાશ કરે છે. લોહો સર્વ વિનાશણો. લોભ ઉત્પન્ન થઈ જાય અંતરમાં તૃષ્ણા, એ પછી કંઈ ધર્મ કર્મને જુએ. એટલે કે છે આ બધા પાપના મૂળ છે, અને સૌથી વધારે તો લોભ છે. લોભમાં તો એવું છે કે જેમ જેમ કૃપાલ કે લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. અને બીજાએ કહ્યું કે ભાઈ લોભ એમ કે છે કે લાભ કરતા તો હું તો લોભ છું, એક માત્રા મારે તો વધારે છે. લાભ અને લોભ એટલે હું તો આગળ જ રહેવાનો, હું તો એનો મોટો ભાઈ. એટલે જેમ જેમ લાભ થશે તેમ હું તો લોભ વધવાનો જ, એટલે એ દુઃખી થવાનો જ. મરતા સુધી ભેગું જ કરે. પૈસા કંઈ કેટલા બધી હાડમારી કરે મોટે ભાગે, ત્યારે આ પેદા થાય અઢાર પાપસ્થાન સેવીને, પછી એને સુખ શું ભોગવે ત્યાં. માત્ર બળતરા છે પરિગ્રહની બળતરા કશાયના પોષણનું કારણ છે. આખું જગત અને વ્યક્તિગત જીવો પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પેઠે તરફડે છે. કેમ કે સંતોષ આવતો જ નથી. એટલે એને વિશેષ મેળવું એનું કંઈ અંત જ નથી. લાખો કરોડો થઈ જાય ને તોય ના,
હજુ તો જોઈએ છે, અને ક્યારેય કાળ આવીને લઈ જશે, બધું અહીંયા જ પડ્યું રહેશે. આખું જગત અને વ્યક્તિગત જીવો પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પેઠે તરફડે છે અને કુતર્કો, અનાચાર અને અશાંતિને અનુભવે છે. તે બળતી હોળીમાંથી સત્પુરુષના આશ્રિત જીવો બચવા પ્રયત્ન નહીં કરે તો બીજા શું કરી શકશે? જેમ કૃપાલદેવ સૌભાગભાઈને કહ્યું ને, તમે ને અમે લૌકિક ભાવે પ્રવર્તશું તો અલૌકિક ભાવે કોણ પ્રવર્તશે? મુમુક્ષુ જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે, તો કે જ્ઞાનીનો આશ્રિત એ પણ જો આવી રીતે આ હોળીમાંથી બહાર નહીં નીકળે તો બીજો કોણ નીકળશે? તે બળતી હોળીમાંથી સત્પુરુષના આશ્રિત જીવો બચવા પ્રયત્ન નહીં કરે તો બીજા શું કરી શકશે? મનમાં જે લોભ વૃત્તિ છે, મૂર્છા ભાવ છે, મમત્વ છે, તે મંદ ન થાય તો તે મુમુક્ષુતા કેમ ટકે? કે છે લોભ વૃત્તિ જો ઓછી નહીં થાય, મૂર્છા ભાવ કે મારા પણ ઓછું નહીં થાય તો મુમુક્ષુતા પણ ધીમે ધીમે જતી રહે, મોક્ષે જવાની ઈચ્છા મટી જાય. તો મુમુક્ષુતા કેમ ટકે? કંઈ પણ ગ્રહણ કરવાની વૃત્તિ રહે ત્યાં મૂકવાની વૃત્તિનો અવકાશ કેટલો રહે? મારે તો જોઈએ છે, એ જ્યાં ભાવ અંદર રહે તેને છોડવાનો ભાવ ક્યાં રહે? મને તો મળે તો આનંદ થાય, મારે તો હજુ જોઈએ છે. કંઈ પણ ગ્રહણ કરવાની વૃત્તિ રહે ત્યાં મૂકવાની વૃત્તિનો અવકાશ કેટલો રહે? તે સર્વ વિચારશોજી વિચારીને આત્મહિત અસંકલેશ ભાવ પ્રગટે તેમ વર્તવા વિનંતી છે જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં પણ પાઠમાં લખ્યું છે, આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાની આપેલો ઘણો ભાર. એમાં પણ છેલ્લે એમ કહ્યું, તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર મોહતું કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરસો નિર્ધાર. તજ એક વાર નહીં, બે વાર વિશેષ ભાર મૂકવા માટે છોડી દે, મૂકી દે. તજ બંને પરિગ્રહો, બંને એટલે બાહ્ય અને અંતરંગ. તજ બંને પરિગ્રહો આરંભ ઝટ નિવાર. આ આરંભ એટલે હિંસાના કામોથી જલ્દી દૂર થા. આરંભ ઝટ નિવાર. પરિહર મોહ તું, આ ધનાદિ પ્રત્યેનો મોહને છોડી દે. પરિહર મોહ તું કર આત્મવિચાર. નિવૃત્ત થઈને શું કરવાનું? આત્માની વિચારણા, હું કોણ છું? આ બધું અહીંયા ક્યાંથી આવ્યો? કેમ બધા ઢોર પશુ છે ને કોઈ ગરીબ છે ને કોઈ ધનવાન છે? આ બધું ભેદ શું છે? આ બધું સમજવા માટે કે એ સમય હોય તો વિચાર કરવે, આ મૂકીને. તજ બંને પરિગ્રહો આરંભ ઝટ નિવાર. કાલે મરી ગયો તો આ બધું રહી જશે કરવાનું. પરિહર મોહતું કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી. નાની પુરુષો કોઈ કારણ વગર આ કહે છે, એમને કોઈ સ્વાર્થ નથી. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર. નાની પુરુષો પુકાર કરીને કહે છે, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. જો નહીં છોડશો આરંભ પરિગ્રહને તો કે તમે બળી મરશો એટલે તમારા ઘણા ભાવ વધી જશે, મનુષ્ય ભાવ નિરર્થક જશે, અને ક્યાંય નરકાદી ગતિઓમાં જઈને પડશો. ત્યાં કેવી અગ્નિ છે? અહીંયા તો એકવાર બળી મરશો એટલે ત્યાં તો બળતરા જ છે હંમેશા. બળી મરશો નિર્ધાર એટલે નક્કી. આ પરિગ્રહની સંજ્ઞા છે ને એને રૌદ્ર ધ્યાનનો પ્રકાર કયો છે. હિંસાનંદી રૌદ્ર ધ્યાન, મૃષાનંદી રૌદ્ર ધ્યાન, ચોર્યાનંદી રૌદ્ર ધ્યાન અને પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન. હિંસા કરીને આનંદ માને કે ભાઈ હું કેવો હોશિયાર, કે પેલો શ્રેણિક મહારાજ જ્યારે હરણને પેલું વીંધું ઝાડને
વચમાં હરણ આવ્યું તો એનું પેટ ફોડીને જે તીર ત્યાં ઝાડને નિશાન તાકેલું ત્યાં વાગ્યું એટલે શ્રેણી રાજા કેટલો આનંદ પામ્યો. હું કેવો નિશાને બાદ કે એનું પેટ ફોડીને જે નિશાન કર્યું ત્યાં ભાગી ગયું. હરણી મરી, એનું બચ્ચું મર્યું, એટલે હિંસા થઈને પાછો આનંદ માન્યો. હિંસા આનંદી રૌદ્ર ધ્યાન નરગતિનો બંધ પડી ગયો. એવી રીતે જૂઠ મૃષાનંદી, કોઈ જૂઠ બોલીને કોઈને ઠગે તો એને મનને કે હું કેવો હોશિયાર, જો એને એવો કર્યો ને એને ખબર નહીં પડી ને એનું મેં લઈ લીધું, એને બનાવી દીધો. આમ માયા કપટ કરીને જૂઠ બોલીને કોઈને આવી રીતે ઠગે તો એ મૃષાનંદી રૌદ્ર ધ્યાન પણ નરગતિનું કારણ છે. પછી ચોર્યાનંદી, ચોરી કરીને આનંદ માને કે હું જો કેવું લઈ આવ્યો ફોડીને, કોઈને ખબર નહીં પડી, એમાં પાપ કરીને પાછો ખૂબ આનંદ માને તો એ ચોર્યાનંદી રૌદ્ર ધ્યાન છે. આ ત્રણ તો જ્ઞાની પુરુષો એમ કે છે દરેકને સમજાય કે ચોરી એ પાપ છે, જૂઠ એ પાપ છે, અને હિંસા કરવી એ પણ પાપ છે. પણ આ પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન કોઈને નથી સમજાતું કે પરિગ્રહ મેળવીને આનંદ માને તો પણ એ રૌદ્ર ધ્યાનના ભાંગામાં છે, એ પણ નરગતિનું કારણ છે. તો કે એમાં શું મેં પાપ કર્યું? તો મેં કમાવ્યું છે, મેં ભેગું કર્યું. પણ મહાપુરુષો કે પરિગ્રહ ભેગો કરીને એમાં જીવ આનંદ માને તો એ પરિગ્રહાનંદી, પરિગ્રહાનંદી, મૃષાનંદી, હિંસાનંદી, નંદી એટલે આનંદી, એના સંધિ ભેદ કરીએ. પરિગ્રહ મેળવીને આનંદ માનવો તે પણ નરક ગતિનું કારણ છે. આ આપણને નથી લાગતું, આમાં શું પરિગ્રહ મેળવ્યો, આમાં કંઈ નરગતિ જેવું મેં શું કર્યું? પણ તે 18 પાપસ્થાન સેવ્યા અને ઉપરથી પાછું કે હું કેવો હોશિયાર, એ મેં કેવું પેદા કર્યું. એટલે મહાપુરુષો કે આ બધા પાપ જ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આગળનો પત્ર આવતીકાલે લઈશું.